સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ લકુમારીસની અંદર મિત્રો જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે તે આવી ગયું છે મિત્રો। આ રિઝલ્ટની વાત કરી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા છે તારીખ 6/1/2019 રોજ લેવાની હતી। તેમાં લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો છે પોતાના ગુણ છે અહીંયા ક્લિક અને ડિસ્ક્રિપ્શનની અંદર એક આપણે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમારું રિઝલ્ટ છે મિત્રો ચેક કરી શકો છો। તારીખ 8/1/2019 રોજ કાર્યવાહી જવાબવાહી કી પણ આપણે છે પ્રોવિઝનલ કી છે એ મૂકી દેવામાં આવી હતી। એ અંગેની ચકાસણી કી પણ અહીંયા મૂકી દેવામાં આવી છે। તમારી ફાઇનલ આન્સર કી છે એ પણ તમે મિત્રો જોઈ શકો છો। આખરી જવાબવાહી એટલે કે ફાઇનલ આન્સર કી છે એ પ્રશ્નપત્ર સેટ 1 મુજબ છે મૂકવામાં આવેલી છે। હવે ફાઇનલ આન્સર કીમાં જો વાંધા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત તમારે જો કરવાની થતી હોય કે જે ઉમેદવારે પોતાની લેખિત પરીક્ષા એટલે કે OMR સીટનું રીચેકિંગ કરાવતા ઈચ્છતા હોય जनरल कैटेगरी SC ST OBC उम्मीदवारों माटे चेकिंगना छे 300 रुपया छे। चेकिंग लोकरक्षक छे रिक्वायरमेंट बोर्डना नामे छे राष्ट्रीय बैंकमां छे डिमांड ड्राफ्ट छे ए तमारे भरीने मोकलवामां रहे के તેમજ પોતાની જે કોલ લેટર છે તેની ઝેરોક્સ અને અરજીની ઉમેદવારોની અરજી છે પોતાના નામ રોલ નંબર અને પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે। તારીખ 5/2/2019 થી લઈને 19/2/2019 સુધી છે રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ દ્વારા છે નીચે અરજી મોકલવાની રહેશે। 19/2/2019 પછી કોઈ અરજી મળશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। સરનામું લખી લઈએ પોલીસ બોર્ડ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G13 સરિતા ઉદ્યાનની બાજુમાં સેક્ટર 9 ગાંધીનગર 68209 ઉપર છે તમારે અરજી મોકલવાની રહેશે। જો કઈ મિત્રો છે રીચેકિંગ કરવા માંગતા હોય તો પોલીસ કોન્સ્ટેબલની અંદર તો અહીંયા તમારે છે મોકલવાનું રહેશે। અને વધુમાં ઓનલાઈન અરજીઓ છે એ કરતી સમયે કોઈ પણ ઉમેદવારે છે જનરલની કેટેગરીમાં ભૂલ અથવા દાખલા તરીકે પુરુષ મેલ હોય ફિમેલ લખતા ભૂલી ગયા હોય ખરેખર મહિલા હોય કે પુરુષ હોય એમાં આડાવરું થઈ ગયું હોય તો ઉમેદવારો છે ઉપરોક્ત જણાવેલા સરનામા મુજબ છે 5/2/2019 થી 12/2/2019 સવારે 11 થી સાંજના 11 થી સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી આવીને રૂબરૂ સંપર્ક કરવાનો રહે। ત્યારબાદ છે આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ખાસ કરીને જોઈએ કે લેખિત પરીક્ષામાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો। હાલમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગની ચકાસણી ચાલી રહી છે। આ ચકાસણીમાં કોઈ ગેરરીતિ માલુમ પડશે તો તે સંબંધિત ઉમેદવારોને છે રદ કરવામાં આવશે તેમના બંધન કરતા રહેશે। તદુપરાંત છે સમગ્ર કોઈ પણ ઉમેદવારો છે કોઈ પણ તકેદારીની જે ગેરરીતિ અચૂક હોવાનું હશે તે ઉમેદવારોને છે પણ રદ કરવામાં આવશે। એટલે કે હાલ છે મિત્રો એ લોકરક્ષકનું છે રિઝલ્ટ આવી ગયું છે। તો જે મિત્રોને રિઝલ્ટ છે આવી ગયા હોય કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવશો કે મિત્રો તમારે કેટલા માર્ક આવ્યા છે। અને આ રિઝલ્ટની લિંક જોવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર કે આપણી લિંક છે ત્યાંથી તમે છે લોકરક્ષકનું રિઝલ્ટ જોઈ શકો છો। તો તમે મિત્રો જે પોતાના ગુણ આવ્યા છે તે ફાઇનલ આન્સર કી છે અહીંયા તમને મળી શકશે। એટલે તમને આ રિઝલ્ટ તમારું છે એ તમારા પેજ ઉપર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આવી બધા મિત્રો સાથે લિંક શેર કરો કારણ કે જે લોકોને રિઝલ્ટની ખબર નથી તે રિઝલ્ટ ફટાફટ જોઈ શકે।